નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું। વાવાઝોડાની અસરને જોતા ગુજરાત રાજ્યની અંદર કેવો પલટો આવી શકે છે। આજે ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો કે ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે મેઘરાજાનું ભારેથી લઈને ભયંકર જોર। ગુજરાતના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે રીતસરનું આપ ફાટતું જોવા મળી શકે છે। ગામડાઓની અંદર પવનોની તીવ્રતા સાથે જોવા મળશે મેઘરાજાની તોફાની બેઠક। અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનોની ઝડપોના કારણે ગુજરાતની અંદર વીજળીના ચમકારા પણ વધતા જોવા મળ્યા છે। અને અત્યારે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ ઘેરાયેલું અને ત્રાટકેલું પણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણપણે તૈયારી કરી રહ્યા છે। આ વાદળોના ઝુંડ અને વરસાદી માહોલ છે એ પણ આગામી કલાકોમાં જોવા મળી શકે છે। તેની સાથે ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે હવામાન નિષ્ણાત દ્વારા પણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે વીજળીના ચમકારાની સાથે પણ મેઘગર્જના સાથે અનેક વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ। ગુજરાત માટે વિગતસર માહિતી પણ જાહેર કરવામાં આવી છે। અત્યારે સિસ્ટમનું સૌથી વધારે જોર ગુજરાતના વિસ્તારોથી લઈને જોધપુરના વિસ્તારો, અલ્હાબાદના વિસ્તાર, ધાણવડ અને નવી દિલ્હીના વિસ્તારો સુધી સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં સતત દબાણની સાથે સ્ટ્રોફ લાઇન લંબાયેલી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના આ વિસ્તારની અંદર અનેક પટ્ટો ખેંચાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતની અંદર સતત પલટવાર આવતા જોવા મળી રહ્યા છે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતની અંદર આજે આપ ફાટતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના અનેક ગામડાઓની અંદર આજે બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદનો માહોલ પણ ગુજરાતની અંદર સર્જાઈ શકે છે। એવું પણ અત્યારે અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટી અને મહત્વની આગાહી છે એ કરવામાં આવી છે। તો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મેપ દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે તેમની ઉપર જો નજર કરવામાં આવે તો ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જુદા જુદા વિસ્તારો માટે આજે જિલ્લાઓ પ્રમાણે છે એ વિગતસર માહિતી જાહેર કરવામાં આવી છે। ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ આજે જોવા મળી શકે છે એ અંગે આજે આપણે માહિતી મેળવીએ તો મિત્રો સૌપ્રથમ જેમાં તમે જોઈ શકો છો કે આજે ગુજરાતના ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે એ સંપૂર્ણ વિસ્તારો માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। તો કેટલાક વિસ્તારની અંદર આજે મધ્યમથી લઈને વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું જોર વધવાના કારણે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી આજે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી કલાકો માટે દર્શાવવામાં આવી રહી છે, પરંતુ વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, કચ્છના વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે આજે હળવાથી મધ્યમ વરસાદની આજે બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન ગુજરાતના વિવિધ પંથકોની અંદર વરસાદની છે એ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં પણ આજે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે કચ્છ ઉપર અત્યારે વાદળોના ઘેરાવા બનીને જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે કચ્છના વિસ્તારોમાં પુષ્કળ દબાણ સક્રિય થયેલું જોવા મળ્યું છે। સિસ્ટમોની અસરને જોતા ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકની અંદર કચ્છની અંદર કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના સાથે મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી પણ અત્યારે ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહી છે। કચ્છની અંદર આજે તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે। આમ રાજ્યની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની વચ્ચે તોફાની પવનો સાથે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર પણ મિત્રો હવે ધીમી ગતિએ પવન આવી રહ્યા છે અને અથડાઈ રહ્યા છે। સાથે આજે રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકાના વિસ્તાર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, બોટાદ જિલ્લાની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુ વિસ્તારમાં મેઘરાજાનું ભારે દબાણ છે એ જોવા મળી શકે છે, જેના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર અત્યારે મેઘતાંડવ વરસવાને લઈને આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આજે છૂટા છવાયેલા પંથકો ઉપર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે। દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, સાથે મિત્રો જેના કારણે
ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજથી લઈને ગુજરાતની અંદર આગામી 7 દિવસની અંદર કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી શકે છે, જેની જિલ્લા પ્રમાણે પણ અત્યારે છે એ આગાહી આગામી 7 દિવસ માટે ભિન્ન ભિન્ન આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ વાદળોના ઘેરાવા છે એ મજબૂત બનતા જોવા મળશે, જેમાં બનાસકાંઠા જિલ્લાની અંદર, પાટણ જિલ્લાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો મોરબી સાથે ગાંધીનગર વિસ્તારની અંદર વાદળોના ઝુંડ ટકરાયેલા જોવા મળ્યા છે. તેમજ અત્યારે પવનની ઝડપો પણ વધતી જોવા મળે છે. પવનોની ઝડપોની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાનું દબાણ આજની રાત્રિ દરમિયાન વધતું જોવા મળી શકે છે. પવનોની ઝડપોની સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. આજે ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે આગાહી છે એ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે લીલાછમ જંગલો છે, ત્યાં પણ અત્યારે ભારે મેઘ ખાંગા થતા હોય એવા માહોલ જામ્યા છે. તેવા વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજાનું દબાણ અત્યારે બપોર બાદ પણ વધતું જોવા મળી શકે છે. અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અથડાયેલા જોવા મળ્યા છે, જેમાં આજે ભરૂચના જિલ્લાની અંદર સાથે નર્મદા જિલ્લાની અંદર, સુરત જિલ્લાની અંદર, તાપી જિલ્લાની અંદર, ડાંગર, નવસારી લાગુ વિસ્તાર, દમણ, દાદરાનગર હવેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો છે એ આગામી કલાકોમાં સારા એવા વરસાદ લઈ આવી શકે છે. સાથે જો મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાની અંદર, ખેડા જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, મહીસાગર જિલ્લાની અંદર પણ મિત્રો અત્યારે પંચમહાલ વિસ્તાર, દાહોદ વિસ્તાર, વડોદરા જિલ્લાની અંદર, છોટા ઉદેપુર જિલ્લામાં મેઘરાજાનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે. સિસ્ટમનું ભારે દબાણ અત્યારે ગુજરાતના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે. ગુજરાત ઉપર અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી રાજસ્થાનના વિસ્તાર તરફ ફૂંકાઈ રહ્યા છે તોફાની પવનો. એ પણ પવનો હવે ધીમી ગતિએ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની અસરો વધવાના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે બપોર દરમિયાન અને કાલે પણ વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગની માહિતી મિત્રો જો તેમની અંદર જો નજર કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર 17 તારીખથી મઘા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે અને મઘા નક્ષત્રની અંદર ગુજરાતમાં રીતસરનું તોફાન જોવા મળી શકે છે. તોફાની પવનો ગુજરાતની અંદર મઘા નક્ષત્રની અંદર ફૂંકાતા જોવા મળશે. મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ અત્યારે થવા અંગે મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. મઘા નક્ષત્ર દરમિયાન એક બાદ એક નવી ચક્રવાતો અરબ સાગરના દરિયાની અંદર સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં ઉદ્ભવતી જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે આપણે જો માહિતી મેળવવામાં આવે તો એક બાદ એક નવા ચક્રવાતો, નવા વાવાઝોડા બનતા જોવા મળી શકે છે એવી પણ હવે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. નવા વાવાઝોડા સક્રિય થવાના કારણે આ સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ છે તે આગળ વધતી જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર ગમે ત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળી શકે છે. આમ રાજ્યના વિસ્તારની અંદર મોટા ફેરફાર થતાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે. મેઘગર્જના સાથે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ અંગે ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટી અને મહત્વની છે એ આગાહી દર્શાવવામાં આવી છે. હાલ સિસ્ટમ ભારે જોર દર્શાવતી હોય તેવા માહોલ જામ્યા છે. અનેક વિસ્તારોમાં વાદળોના ઘેરાવા મજબૂત બનતા જોવા મળ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના સાથે મિત્રો દક્ષિણ ભારતની અંદર, મદુરાઈ વિસ્તારની અંદર, બેંગ્લોર વિસ્તારની અંદર, સાથે સાથે બેંગલવીના વિસ્તારની અંદર, હૈદરાબાદ વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ દરિયાકાંઠાના વિસ્તારની અંદર બંગાળની ખાડીને